અમદાવાદ રાજકોટ હાઈવે પર ચાંગોદર અને બાવળા પાસે ખૂબ વરસાદી પાણી ભરાયેલા હોવાને કારણે ગ્રામ્ય પોલીસે સનાથલથી બગોદરા સુધીના બંને તરફના અવરજવરના રોડને બંધ કરી ડાયવર્ટ કર્યો છે. છેલ્લા 12 કલાક બાદ પણ હજુ સુધી બાવળા વિસ્તારમાં વરસાદી પાણી ઉતર્યા નથી, જેને લઈને ગ્રામ્ય પોલીસે લોકોને અપીલ કરી છે કે ગાડીઓ લઈને સૌરાષ્ટ્ર તરફ જવા અને આવવા માટે નવા ધોલેરા એક્સપ્રેસવે થઈને વેજલકાથી બગોદરાનો ઉપયોગ કરવામાં આવે. કામ વિના લોકો ઘરની બહાર ન નીકળે તેવી પણ તેમણે અપીલ કરી છે. બે દિવસથી અમદાવાદ જિલ્લામાં જે ભારે વરસાદની પરિસ્થિતિ છે અને તેના લીધે જે સમગ્ર અમદાવાદ જિલ્લામાં અલગ અલગ જગ્યાએ ખૂબ જ વરસાદી પાણી ભરાયેલા છે, એના ભાગરૂપે સનાથલથી લઈને બગોદરા સુધીનો જે હાઈવે છે એ વહીવટીતંત્ર દ્વારા બંધ કરવામાં આવેલો છે. અને તમે જોઈ શકો છો કે અત્યારે હાલ પણ અહીંયા પાણીની પરિસ્થિતિ ખૂબ જ વિકટ છે. અહીંયા ઘણું જ પાણી ભરાયેલું છે, જેથી સમગ્ર મુસાફરો જે લોકો સનાથલથી લઈને બગોદરા હાઈવેનો ઉપયોગ કરી રહ્યા છે તેને નમ્ર વિનંતી છે અમદાવાદ ગ્રામ્ય જિલ્લા પોલીસથી કે સનાથલથી લઈને બગોદરા સુધી પાણી ભરાયેલું છે, તેમાં ખાસ કરીને ચાંગોદરથી બાવળા વચ્ચે ખૂબ જ પાણી ભરાયેલું છે, જેથી ફોર વ્હીલ નીકળી શકે તેવી જ પરિસ્થિતિ નથી અને ભારે વાહનો પણ ખૂબ જ મુશ્કેલીથી નીકળી રહ્યા છે, જે પણ રસ્તામાં ઘણા બંધ પડી ગયા છે અને તેના લીધે ટ્રાફિકની સમસ્યા પણ સર્જાઈ રહી છે. તો સમગ્ર અમદાવાદ જિલ્લા પોલીસ તરફથી તમામને વિનંતી છે આમાં વહીવટીતંત્રનો સહયોગ આપે અને સનાથલથી લઈને બગોદરા સુધીના હાઈવેનો ઉપયોગ કરવાનું ટાળે. તેના વિકલ્પ રૂપે જે નવો ધોલેરા એક્સપ્રેસ હાઈવે છે તેમાં વેજલકા થઈને બગોદરા સુધી તમે જઈ શકો છો અને જે રાજકોટ તરફથી આવી રહ્યા છે તે બગોદરા થઈને વેજલકા થઈને અમદાવાદ જઈ શકે છે, પરંતુ આ રસ્તાનો ઉપયોગ કરવાનો ટાળજો અને તે જાહેરનામું પ્રસિદ્ધ કરીને બંધ જ કરવામાં આવેલું છે. આ સાથે સાથે જો જરૂર ના હોય તો બિનજરૂરી બહાર નીકળવાનું પણ ટાળજો, કારણ કે અહીંયા જે પરિસ્થિતિ છે તેમાં જે લોકો ફસાયેલા છે તેને જિલ્લા પોલીસ, વહીવટીતંત્ર, SDRF, આર્મી અને અલગ અલગ રાજ્યની ટીમો દ્વારા રેસ્ક્યુ ઓપરેશન પણ ચાલી રહ્યું છે. સમગ્ર ગુજરાતની જનતા જે આ હાઈવેનો ઉપયોગ કરી રહ્યા છે તેમને નમ્ર વિનંતી છે કે આમાં સહયોગ આપે. થેન્ક યુ. જય હિન્દ.